સોશિયલ મીડિયા પર પોલીસની કાર્યવાહીની મજાક ઉડાવી રીલ બનાવવી અને તેને વાયરલ કરવી એ 4 યુવકોને ભારે પડી છે. પોલીસની બિફોર અને આફ્ટર કામગીરી પર વ્યંગ કરતી રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આ યુવાનો પોતે જ કાયદાના સાણસામાં આવી ગયા હતા. પોલીસ કાર્યવાહીને હલકી અને મજાકિયા અંદાજમાં રજૂ કરતી આ રીલમાં 4 યુવકો જોવા મળતા હતા. આ રીલને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થતાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ગંભીર નોંધ લીધી. સાયબર ક્રાઇમ સેલની ટીમે તાત્કાલિક ટેકનિકલ વિશ્લેષણ કરીને આ 4 યુવાનોની ઓળખ કરી તેમની અટકાયત કરી હતી. પોલીસ પકડમાં આવતા જ આ યુવાનોના હોશ ઉડી ગયા. પોલીસની મજાક ઉડાવતા આ યંગસ્ટર્સને હવે કાયદાનું વાસ્તવિક ભાન થયું. શરમના માર્યા તેઓએ પોલીસ સમક્ષ 2 હાથ જોડી અને કાન પકડી માફી માંગી. આ રીલે પોલીસની બિફોર એન્ડ આફ્ટરની વાસ્તવિક તસવીર રજૂ કરી દીધી. યુવાનોએ પોતાના કૃત્યની ગંભીરતા સમજી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ખાતરી આપી. સુરત સાયબર ક્રાઇમ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી પોલીસની છબીને ખરાબ કરવાના કોઈ પણ પ્રયાસને સહન કરવામાં આવશે નહીં. યુવાનોને પાઠ ભણાવવાની સાથે સાથે આ કાર્યવાહી દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની બેફામ હરકતો કરનારાઓને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે. યુવકોની અટકાયત બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે આ મામલે સમાજમાં શિસ્ત અને કાયદાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સુરત શહેર પોલીસ સ્ટેશનમાં માફી માંગે છે. અમારે ત્યાં એક વિડીયોમાં ગાળ બોલાઈ ગઈ હતી એટલે આ ડિસ્ટર્બન્સ અમને માણસ ઝડપી લીધા છે. વચ રસ્તા પર ઉપદેશ કરાવે છે. हमसे सूरत पुलिस वाले के ऊपर एक मजाक वीडियो बन गया है और हम माफ़ी मांग रहे हैं और आपसे विनती है कि आप भी ऐसा कभी वीडियो मत बनाना, उसके लिए हम माफ़ी मांग रहे हैं.